કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ, 9 વાગી ગયા છે, થોડા લેટ જાગી ગયા છે અને એકદમ મોઢું ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ આપણે। તો બધાને જય માતાજી। તો મિત્રો આપણે કાલે તો બ્લોગ કેમનું શૂટ કરીએ, કેમ કે કાલે આપણે મેરેજમાં ગયા હતા અને ફૂલ એકાણું ખાલી આપણે મેરેજમાં સીન લીધો હતો અને જાનનો કોઈ સીન લીધો નથી અને શૂટ થોડો કર્યો હતો, કટકો કર્યો હતો ખાલી અને બહુ જાજો મોટો કર્યો અને પછી વ્લોગ ન ઉતારો અમારેથી અને એટલે જો મેન કન્ડિશન ફોનમાં ચાર્જિંગ નહોતું, ફોનમાં ચાર્જિંગ નહોતું, વ્લોગ ના શૂટ થયો। તો આજે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને મારું નામ છે ચાવડા, ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ। તો વ્લોગમાં કન્ટિન્યુ બહુ મજા આવે છે અને આપણે જવું છે વાડીએ। તો ચાલો વાડીએ પહોંચી ગયા છે, 10:30નો ટાઈમ થઈ ગયો છે અને અત્યારમાં જો દારની મોટર ચાલુ છે, પાણી કૂવામાં તળાવમાં તો પાણી ખૂટી રહ્યું છે અને કેમ કે હવે પાણીની આપણે કાંઈ જરૂર છે ને, કેમ કે બધું વસ્તુઓ બધી પાકી ગઈ છે, ઘઉં પણ તમે જુઓ એકદમ સુકાવા માંડ્યા છે હવે, એટલે હવે કાંઈ જરૂર છે નહીં પાણીની આપણે, કેમ કે પાછળ આપણે બીજો કાંઈ પાક વાવ્યો નથી અને દાળનું પાણી થોડું થોડું આવે છે ને કૂવામાં જાય છે તો, અને શું કહીએ તો આપણે ખાલી ગાયોની માટે પાણી ભરવાતું નથી, ચાલુ કરીશું મોટર। જો આ પાણી ચાલુ સારી છે એટલું દાર બીજો કરવાનો છે આપણે, પણ થોડીક વાર છે હવે, કેમ કે બધું આખો બધો ભાગ લેવાઈ જાય પછી કરીશું બીજો દાર। અત્યારમાં આપણે લાઈનું એવું બધું વગવાનું છે, કેમ કે આજ વાડી આપણે આવ્યા છીએ ને એટલે તળાવમાં જે બધી વસ્તુ આપણે પડી પહેલાં મેં તમને વ્લોગમાં બધી બતાવી હતી એ વસ્તુઓ બધી અહીં ઘરે લાવવાની છે મકાને આપણે। તો અત્યારમાં એ કામકાજ લેવાનું છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે એ કામ બધું પતાવી તો પાછા આપણે વ્લોગમાં મળીને, વ્લોગમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી પાડજો ને। આપણે જો બોરડીયાનીમાં બોર બહુ પાકી ગયા છે હવે, ઉપર ને નીચે આમ બધા આમ જો બોરડી આખી ઝૂકી ગઈ છે, બોર બહુ જ ગયા છે એમાં। મારે થોડો વજન ઉપાડવાનો હોય, મને ડૉક્ટર ના પાડે કે આ બાટલો તમને સડાવ્યો છે અને વજન ન ઉપાડો એમ, સમજાણું? એમ મને કીધું છે। તો આપણે લાઈન લેવાનું થશે ને, હાલો તો લઈ લઈએ, બીજું શું હોય। અમિતભાઈ પણ લઈ લીધી હો લાઈન આપણી, ઠેઠ કુવેથી ઉપાડી છે અને 1000 ફૂટનું સેક્શન છે લાંબુ મકાનનું અને લગભગ 1.5 કિલો વજન, 30 કિલો જેવો વજન છે। તો જો 2 બંડલ ભેગા થઈ ગયા છે, કે આ બંડલ કમ્પ્લીટ વગી નાખ્યું, પાણી ખાલી કર્યું પહેલાં એમાં, પછી એને વીટી એક જોઈ વીટી 2 બંડલ ખાલી થઈ ગયા છે। આ દોડી શું કરે છે? આ દોડી તો હવે જવું છે તળાવમાં, અહીંયા જતા ને 2 બંડલ વગી પડ્યા આપણે, તો તળાવમાં જઈ એવી સિચ્યુએશન કેવી છે ત્યાંની શું છે ગરી રહ્યા છે, મને થોડોક સુવાસ ચડી ગયો છે એમાં, એવું છે લાઈન વગીને એના કારણે જ આટલું બંડલ વગ્યું ને તો મને સુવાસ વધારે ચડી ગયો, કેમ કે હું ચા વધારે પીવું છું ને એના હિસાબે ટૂંકમાં કામ નથી કરી શકતો। અને જો આ વાયર એ બધું આપણો જ છે, આ વાયર રહ્યો નહીં, જો વાયર પડ્યો છે ને એ આપણો વાયર બધો વગવાનો, વાયર વગવામાં બહુ વધારે તકલીફ પડશે, કેમ કે વાયર લગભગ કેટલો લાંબો છે, 3000 તો મેક્સિમમ હશે જ તે, 3000 ફૂટ વાયર વગવાનો છે। ટ્રેક્ટરવાળાને ફોન કરી દીધો, ટ્રેક્ટરવાળો હમણાં આવે છે સાંજના, એટલે મારા કાકાને ફોન કર્યો, મારા કાકાને ટ્રેક્ટર છે, મારા કાકા ટ્રેક્ટર લઈને આવવાના છે, એટલે હમણાં આવે એટલે બધું અમે ભરી વાળવી અને મકાને બધું પહોંચાડી દેવી। તો હાલો હું થોડાક લાઈન વગી નાખું, થોડીક આટલીક જ બાકી છે, બાકી ઓલ બાજુ બાકી છે, બધા અમીનભાઈ વગવા ગયા છે અને આ બધું તળાવ જ છે, તળાવ બધું સુકાઈ ગયું સાવ। આપણી બાઇક જો દેખાય ને, બાઇક આપણી પડી છે, તો હાલો ખોટું મોડું જ કરતો અને વગી નાખી પેલા લાઈન ને એવું। જો અમિતભાઈ વગર જો લાઈન બીજું બંડલ મારો ભાઈ આ છકવાડી દીધા હો અમને વગાવી બધું હે આવા ઓલા જો મોટર ચાલુ છે, એ આપણી બીજાની જો ઓલ બાજુ છે ને બાજુની છે, આપણી નથી, આપણી તો આ જ હતી। ના ક્યાં છે ને આ લાઈન ખબર જ નથી પડતી આમાં, કેમ કે આ લાઈન આ જાય નહીં, લાઈન આપણી જ છે, ઠેઠ દૂર સુધી છે આપણી।
આ એક મોટર ચાલુ છે જો. તો જો છેલ્લી મોટર આપણી અહીંયા પડી છે, જો આ પડી નહીં, પાણી અહીંયા ખૂટી રહ્યું છે જો. આ ના કુંડ હજી પાણીનો ભર્યો છે, આ મોટો ટૂંકમાં કુંડ છે. આ બધું તળાવ જ છે. આ તળાવમાં જો આ બધું ખેડ પણ થઈ ગઈ છે. એમાં વાવેતર ઉનાળું કરશે ગમે તે. તળાવ હાવ ખાલી થઈ ગયું છે. તો લાઈન હજી આપણે ઘણી વગવાની છે. આ બધું નકરું બાવળા ને એવું બધું નવું જંગલ જેવું ઊભું છે અંદર. અને જો આ લાઈન બધી લેવાની છે આપણે, જો આ રહી નહીં, ઓલી બીજાની સારી નહીં આપણી છે. તો આજ તો ફૂલે હેરાન થઈ જવાના છે, થાકી પણ રહેવાના છે બધું વગવામાં. કેમ કે વસ્તુ જ એટલી છે, એક ટ્રેક્ટરની ટોલી ભરાવાની છે બધી વસ્તુ. એટલી વસ્તુ એ પડી તળાવમાં. અહીંથી લગભગ આપણું મકાન કેટલું દૂર છે ખબર છે? સમજો ને કે 1.5 કિલોમીટર થઈ જાય, 1 કિલોમીટર પ્લસ થઈ જાય. આમ જો હે ને બાવળું જુઓ તમે. તો ચાલો, મસ્ત મજાની સાંજ પડી ગઈ અને દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને આપણે વાડીએ છીએ. અને કાયમનું રૂટિન કોને ગા દોઈ લીધી છે અને વાસળી ધાવી રહી છે. કેમ થયું? ધાવી રહી છે. હજી રાઈસ બધી પગમાં જ પડી, સમજો. ખીલી બાંધી હતી ને તે ભૂલી ગયો તો બધી લેવાની ને આકણે ખીલે વસ્તુ બધી લઈ આવ્યા. જો બધી કાંક રૂમમાં બધી મૂકી દીધી, વાયર ને એવું બધું. અને ઓલા પાઇપોની બધું આમ મૂકી દીધું. હવે આપણે શું કે ઘરે જવાનું છે, કેમ કે હવે ઘરે રહેવીશ તમને ખબર જ છે. એટલે ઘરે જવાનું થશે પાછું. અને સાંજે પછી આવે ને પછી હમણાં આપણા પાર્ટનર રહ્યા હમણાં વી આવો પાછા, કેમ કે ઘરે છે તો હમણાં અહીંયા વી આવશે ને પછી ધ્યાન રાખશે રાતે એમની. પછી રાતે એમાં રોપા કદાચ પાછા આવે, ક્યારેક આવે ક્યારેક ન આવે. ક્યારેક અમારા પાર્ટનર હોય વાડીએ, ક્યારેક મારા રોપા હોય. કાલ રોપા નહીં હતા વાડીએ. તો ગાય દોઈ લીધી છે ને વસ્તુ બધી એટલું જે આપણે તળાવમાં જ કરી લઈ આવ્યા છીએ. લોકેશન કેવું કાવસ જો. દેવ મહારાજ ઘરે વી ગયા છે.